રાવણે બહુ તપ કર્યું, બહુ એટલે કઠોર તપ કર્યું, જોરદાર તપ કર્યું. હાડ અને માંસ બધું હુકાઈ ગયું રાફડાથી, એટલું તપ કર્યું. અને હનુમાનજી को सब सिद्धियां सहज प्राप्त, सब सिद्धियां सहज. हनुमान जी ने तप नहीं किया, हनुमान जी की मां ने तप किया, उनका आशीर्वाद उनको मिला और संस्कार मिला. कोक ने छेतरीने तमे रूपिया वाला चौक्कस थई जाओ एटलू याद राखजो, पण कर्म छोड़शे नहीं. आ कर्म कोई दाड़ो छोड़, कोई दाड़ो એટલે કોઈ દાડો છોડશે નહીં, કોઈ દાડો નહીં છોડે એટલું યાદ રાખજો. તમે કદાચ હોશિયાર છો, તમે બહુ ડાયા છો, તમે સત્તાવાળા છો, તમે લાગવગવાળા છો, તમારી કોકને ગરજ પડે છે ને એ ગરજ અને તમે કોકની મજબૂરીનો લાભ લઈ અને તમારું ખિસ્સું કે તેજુરી ભરી છે ને એટલું ચોક્કસ યાદ રાખજો. ક્યાં તો તમારી પ્રજા કપાતર પાકશે અને કાં ગાંડા થાહે અને કાં તમારી જિંદગીમાં ભોગવવું પડશે. યાર ઓછું મળે એ હાલે, પણ બેમાનનું મળે નહીં ન હાલે. અરે કૂતરાય કોઈના મોઢામાંથી ખાતા નથી, માણા ખાઈ જાય. એવી સરસ કળા કરે, એવી સરસ કળા કરે, એવી સરસ કળા કરે, એટલે લોકો એમાં બધા મૂક્યા જ કરે, પૈસા મૂક્યા જ કરે, મૂક્યા જ કરે. 200-500 કરોડ થાય એટલે ઉઠી જાય ને આ બધા નાઈ નાખે. હા, સુરતમાં કેટલા એવું કરી ગયા છે. આ જો દેખાડું હું તમને, જો આમ આમ જુઓ, આમ જુઓ, આ જુઓ, આ કૂતરો છે અને મોઢામાં જ નહીં લે, જોજો તમે. દેખાય છે તમને બધાને? कुत्ते भी किसी के मुंह से निकाल कर नहीं खाते. हम इंसान हैं, हम इंसान हैं. हृदय में अगर भक्ति प्रकट होगी तो हर प्रश्न का समाधान हो जाएगा. ભારતના આધુનિક ઋષિ જેને કહેવાય એવા અબ્દુલ કલામ સાહેબને હું આજ વ્યાસપીઠ ઉપરથી વંદન કરું છું. મહાન પુરુષ, મહાન પુરુષ. जन्म कहाँ लेना मेरे हाथ में नहीं है, लेकिन जीवन कैसा जीना वो तो हमेरे ही हाथ में है. साहब ने कोई पूछो कि साहब कि भारत को सुरक्षित और विकसित आप कब मानेंगे? ત્યારે સાહેબે બહુ સરસ, સાહેબને એવું કે તમે મિસાઇલ મેન કહેવાઓ, તમે અણુની શોધ કરી, તમે મિસાઇલની શોધ કરી. ત્યારે સાહેબ કે આ દુનિયામાં જેટલી મોટી મોટી શોધ થઈ ને એ બધી મારવા માટેની થઈ છે. હું તો ભારતને ત્યારે સુરક્ષિત અને વિકસિત માનીશ કે સવારના ટેબલ ઉપર બ્રેકફાસ્ટ કરતા આ ભારતના યુવાનો આધ્યાત્મની ચર્ચા કરે અને દેશભક્તિની ચર્ચા કરે ત્યારે હું માનીશ કે મારો દેશ વિકસિત થયો છે. સરકાર કાયદો બનાવી શકે, દંડ પણ આપી શકે, પણ મારા બાપ આ સમાજમાં બદલાવ તો માત્ર વ્યાસપીઠો અને સાધુ જ લાવી શકે છે. સતની કાટાડી કેડી પર પુષ્પ બની. એ ગાવ, આપણે નાના હતા ત્યારે પ્રાર્થના ગાય ગાય મોટા થયા હતા. ઝેર જગત ના જીરવી જીરવી, ઝેર જગત ના જીરવી જીરવી, અમૃત ઉર ના પાજો મારું જીવન અંજલિ તાજો, મારું જીવન અંજલિ તાજો. પણ થાક્યા ચરણો મારા નિત, તારી
સમીપે જાજો હૈયાના પ્રત્યેક સ્પંદને હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો મારું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થાજો દીન દુખિયાના આંસુ લોતા દીન દુખિયાના આંસુ લોતા અંતર કદી ન ધરાજો મારું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ हिजवी दे हाड एवी आफतोनी टाढ़માં किसी ने बहुत सुंदर ले थिजवी दे हाड एवी आफतोनी टाढ़માં અન્યને હૂફ દેવા દગદગે ને એનું નામ જિંદગી. મારા બાપ આપ્યું હોય તો આપવાનું, ન આપ્યું હોય તો નહીં આપવાનું. માત્ર ને માત્ર કોકને પીડીને ભેગું ના કરવું. રાવણે આવું કર્યું હતું. સાધુઓની ટચલી આંગળીમાંથી એણે 5-5, 10-10 ટીપા લોહી ભેગું કર્યું. બોલો, સાધુ નો છોડ્યા. આખોય ઘોડો ખૂનનો ભરાણો ઋષિઓએ શ્રાપ આપ્યો, જા રાવણ, इसमें से तेरी मृत्यु का जन्म होगा. એ જ ગળામાંથી સીતાજીનો જન્મ થયો. આપણો આ ઇતિહાસ પ્રસિદ્ધ છે. હનુમાનજીને રાવણમાં ફરક કેટલો હતો એ મારે કહેવું. પેલા કોઈએ 17 ફરક બતાવ્યા છે, એવા તો હજારો હતા. रावण व्यभिचारी था और मेरा हनुमान ऊर्ध्व रहता नैष्ठिक ब्रह्मचारी था. यार नैष्ठिक ब्रह्मचारी हनुमानजी महाराज. वाल्मीकि ऋषि हनुमानजी महाराजना चरित्रનું વર્ણન થોડું કરતા લખે છે કે લંકામાં અંધારી રાતે જ્યારે રાવણના મહેલમાં ગોતતા હતા માતાજી, એવી એવી સ્ત્રીઓ, રૂપવાન વિરાંગનાઓ, કોઈ દારૂ પીને મદોન્મસ્ત, કપડાનું ઠેકાણું નહીં, કઢંગી અવસ્થામાં પડી હતી. પણ હનુમાનજીએ પોતાના અંતર આત્મામાં જોયું. મનમાં તો સંકલ્પ ન થયો, આંખમાં તો વિકાર ન થયો, પણ ચિત્તની અંદર પણ ચળવળાટ ન થયો. આ શ્રેષ્ઠ હનુમાનજી મહારાજનું ચરિત્ર છે. हनुमानजी महाराज ऊर्ध्व रहता नैष्ठिक ब्रह्मचारी હતા. रावण ने पति पत्नी का वियोग कराया था અને હનુમાન ने दोनों को मिलाया था. सीताजीનું વર્ણન કરી ગયો. હનુમાનજીએ બેન ભેગા કર્યા. रावण ने स्त्री जाति का अपमान किया और स्त्री का दुरुपयोग किया. हनुमान ने स्त्री जाति का सम्मान करके उन्हें माता माना. सुरसा ने माता मानी, लंकिनी ने माता मानी. सीता तो माता હતા જ. આપણે બધા વિચારવાનું છે કે આમાં હું છું, હું ખાલી આ દેખાડું છું. આપણે પેપર ભરવાનું, આપણે ક્યાં ક્યાં છીએ. એટલે આપણે પ્રતિજ્ઞા નહોતા કહેતા, ભારત મારો દેશ ને બધા ભારતીય, બધા મારા ભાઈ ને બહેન છે. આજના યુવાનોની અંદર આ મોબાઈલ આવ્યો છે ને ત્યાંથી આંખ વિકૃત થઈ ગઈ છે, મન વિકૃત થવા માંડ્યા છે. આપણે બધા સંયમ રાખવો પડશે. રાવણ કો શક
शक्ति तप द्वारा मिली थी। रावणे बहु तप कर्યું, बहु એટલે કઠોર તપ કર્યું, જોરદાર તપ કર્યું। હાડ અને માંસ બધું હુકાઈ ગયું, રાફડાથી એટલું તપ કર્યું। અને હનુમાનજી को सब सिद्धियां सहज प्राप्त, सब सिद्धियां सहज। हनुमान जी ने तप नहीं किया, हनुमान जी की मां ने तप किया, उनका आशीर्वाद उनको मिला और संस्कार मिला। रावणे तप करीने जेटली सिद्धिओ ने बधुं प्राप्त कर्युं तुं एना करता हनुमानजी आगळ वधारे हतुं। बोलो, एने भेगुं न कर्युं, एने वापर्युं। रावण ने सब देवताओं को बलपूर्वक वश में किया था। एने त्या पवन पाणी, पवन वासीदू करे, वरुण देव पाणी भरे, मृत्यु एने त्या हाजर। शास्त्रों में तो एवं लख्युं छे लंकानी अंदर कोई दाड़ो पानखर नहोती आवती। लो, सतत वसंत ऋतु ज रहे। लंका में कोई बीमार ज नहोतुं पड़तुं। सुसेण वेद तो बहु मोटो पण एमने बेही रहेतो बिचारा, एनी प्रेक्टिस कांई हालती ज नहोती। लक्ष्मणजी वखते ज काम लाग्यो, कारण के लंका में कोई बीमार ज नहोतुं पड़तुं। कारण के अहंकारी माणसने बीमारी होय ने तो स्वीकारे नहीं कि हूँ बीमार छूं। अहम नड़े। અને ઘણા અહંકારી એવા હોય કે નાની બીમારી એને હાલે નહીં, મોટી હોય ને તો જ એનો અહમ પોસાય કે મને તો આવું છે તોય હું આમ કરું। લે, અહંકાર બહુ વિચિત્ર છે યાર। રાવણ બધાય દેવતાઓને બળપૂર્વક વશ કરે અને हनुमान जी को सहज ही समस्त देवताओं का आशीष प्राप्त हुआ था। ए जन्मतानी साथे 33 करोड़ देवताना आशीर्वाद મળ્યા હોય ને એવો આ દુનિયામાં એક જ છોકરો છે ને એનું નામ હનુમાન છે। જન્મતા વેત, હા, જન્મતા વેત આશીર્વાદ મળ્યા यार। भगवान शिव एम के मेरा पाशुपतास्त्र तेरी सेवा में रहेगा। भगवान विष्णु के मेरा सुदर्शन तेरी सेवा में रहेगा। अग्नि ने कहा कि मैं उनको कभी जलाऊंगा नहीं। वरुण ने कहा कि हे अंजनी मैं तेरे बेटे को कभी डुबाऊंगा नहीं। आ बद्धा 33 करोड़ देवताओं। यमराज ने कहा कि मेरा पाश कभी हनुमान को स्पर्श नहीं करेगा। अश्वनी कुमार के हनुमान अखंड तंदुरस्त ज रहे। तेम सांभळ्युं छे हनुमानजी क्यारे बीमार पीड्या होय एवुं? रामनी कथा आवे छे कि आने बीमारी थई गई, लक्ष्मणजी ने माटे औषध लई आव्या, शत्रुघ्न माटे लई आव्या, भरत ने क्यारेक उपाधी। तमे क्यांय सांभळ्युं कि हनुमानजी बीमार थया? अर्जुन भगत तेम के सांभळ्युं तो मने कहेजो। हनुमान तो केवा ज खबर छे? एनी कृपा थाय ने एनुं नाम लईए ने, नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत पीरा। जो हनुमान जी का जप करते हैं, हनुमान जी का तप करते हैं, हनुमान जी की सेवा करते हैं, हनुमान जी की भक्ति करते हैं, हनुमान जी की शरणागति रहते हैं, उनको रोग पीड़ित नहीं करता। नासे रोग हरे सब पीरा। स्वामीनारायण भगवान ना संत ने लिख्યું रोगज्ञ, रोग का नाश करने वाला हनुमान जी है। એટલે હું કહું છું हर प्रश्न का समाधान मेरा हनुमान है और हर दर्द की दवा मेरा हनुमान है।